રામ રામ. ધીરેન્દ્ર શાસ્ત્રીની સભાને ખુલ્લી ચેલેન્જ આપનાર અને ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લી ચેલેન્જ આપનાર જાદુગર પિયુષ અને જયંત પંડ્યાને મારી ખુલ્લી ચેલેન્જ. $1001 ઇનામ દેવાનું. કેટલું? $1001 ઇનામ દેવાનું. જો તમે તમારી માનું ધાવણ ધાવ્યા હો ને તો અન્ય ધર્મના પાસ્ટરો પાદરીઓ જે અંધશ્રદ્ધાના નામે ધર્માંતરણ કરાવે છે ને, સભાઓ કરીને પ્રાર્થના સભાઓ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. તમને બધાને ખબર જ હશે કે મિત્રો ધીરેન્દ્ર શાસ્ત્રી જે મિત્રો ગુજરાતની અંદર રાજકોટમાં આવી રહ્યા છે ને, એમની કથાનું 5 થી લઈને મિત્રો 7 તારીખ સુધી આયોજન કરવામાં આવ્યું છે. પણ તે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કરવામાં આવે તો ધીરેન્દ્ર શાસ્ત્રીનો મિત્રો વિરોધ થઈ રહ્યો હતો. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો આ ભાઈએ પિયુષ જાદુગરને અને વિજ્ઞાન ગાથાવાળા જયંત પંડ્યાને ખુલ્લી ઓપન ચેલેન્જ આપીને હિન્દુનો દીકરો ધીરેન્દ્ર શાસ્ત્રીના સપોર્ટની અંદર મિત્રો ખુલ્લેઆમ મેદાનની અંદર હવે ઉતરી ચૂક્યો છે. અને સાથે સાથે મિત્રો જે કહ્યું તે મિત્રો તમે વિડીયોની અંદર આગળ સાંભળ્યું જ હશે. પણ સૌથી પહેલાં મિત્રો ખાસ આગળ વાત કરવામાં આવે તો તમે ક્યાંક ને ક્યાંક મિત્રો સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ જોયા હશે. એની અંદર મિત્રો વાત કરવામાં આવે તો વિજ્ઞાન ગાથાના જયંત પંડ્યા અને જાદુગર પિયુષ દ્વારા મિત્રો ધીરેન્દ્ર શાસ્ત્રીને ઓપન ચેલેન્જ આપવામાં આવી હતી. ને એની અંદર મિત્રો એવું કહેવામાં આવ્યું હતું કે જો ધીરેન્દ્ર શાસ્ત્રી સળગતો સળિયો જો 10 મિનિટ સુધી ગરમ હાથમાં પકડી રાખે તો એમને હું 101 કરોડ રૂપિયાનું ઇનામ આપીશ. અને સાથે સાથે જયંત પંડ્યાએ એવું પણ કહ્યું હતું કે હું હંમેશાની માટે આ વિજ્ઞાન ગાથા કરવાનું છોડી દઈશ. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે સનાતન ધર્મના સાધુ સંતો અને સનાતન ધર્મીઓ જે અત્યારે મિત્રો ધીરેન્દ્ર શાસ્ત્રીના સપોર્ટની અંદર ખુલ્લેઆમ મિત્રો મેદાનની અંદર ઉતર્યા છે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો જાદુગર પિયુષ અને જયંત પંડ્યાનો ખુલ્લેઆમ મિત્રો ક્યાંક ને ક્યાંક વિરોધ કરી રહ્યા એવું દેખાઈ રહ્યું છે. અને સાથે સાથે મિત્રો સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે. પણ સૌથી પહેલાં મિત્રો ખાસ આગળ વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે ધીરેન્દ્ર શાસ્ત્રી જે બહુ મોટા કથાકાર છે અને સનાતન ધર્મી છે. સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ વાયરલ થઈ રહ્યો હતો. અને સાથે સાથે એવું કહી રહ્યા હતા કે આ જે જયંત પંડ્યા અને જાદુગર પિયુષ દ્વારા અમને ચેલેન્જ આપવામાં આવી છે, અમે સ્વીકારીએ છીએ. તો મિત્રો હવે આવનારા સમયની અંદર રાજકોટની અંદર જે કથાનું આયોજન થઈ રહ્યું છે એની અંદર મિત્રો આવનારા સમયની અંદર શું મોટા ખુલાસાઓ થશે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો શું ખરેખર ધીરેન્દ્ર શાસ્ત્રી જે ગરમ સળિયો પકડી રાખશે કે નહીં, અથવા 101 કરોડ રૂપિયાનું ઇનામ શું ધીરેન્દ્ર શાસ્ત્રી જીતી જશે, અથવા તો શું ગુજરાત છોડીને બહાર ક્યાંક જતા રહેશે.